Hello friends, welcome to this channel. Today we are going to learn a new lesson, that is ants. It is from GSEB 12th book, unit number 5, read 1. So as we know that ants are the common insects which are found around us anywhere on this earth. હવે આપણે લાઈન બાય લાઈન એન્ટ્સને સમજવાનો પ્રયત્ન કરીશું. So, the following behavior was noticed by a scientist who was making a study of ants. હવે આ નીચે પ્રમાણેનું એક વર્તન જોવા મળે છે કે જે એક વૈજ્ઞાનિકે નોંધેલું છે. આ વર્તન કોનું છે તો કે એન્ટ્સ એટલે કે કીડીઓનું વર્તન છે કે જે સાયન્ટિસ્ટ જે છે એ કીડીઓ ઉપર પોતાનું એક સ્ટડી કરી રહ્યો હતો. આવા સાયન્ટિસ્ટે કીડીઓ ઉપર લખેલું છે. A number of ants were down in a pit where they had killed some flies and other insects for food. The ants began fetching the small bits of these insects up to their anthill. This was arduous work for them. The sides of the pit were steep, and considering the size of the ants, the load they were carrying were very heavy. હવે જે આ કોમન ઘણી બધી વાર આપણે પણ કુતૂહલતાથી કીડીઓનું બિહેવિયર જોતા હોઈએ છીએ, કીડીઓનું વર્તન આપણે જોતા હોઈએ છીએ અને એને બરાબર રીતે આપણે ઓબ્ઝર્વ કરીએ તો આપણને પણ જોવા મળે કે ઘણીવાર કીડીઓ છે એ પોતાના દરની અંદર પોતાના રાફડામાં પોતાનું ફૂડ લઈને જતા હોય છે. તો આવું પણ અહીંયા એક બિહેવિયર જોવા મળ્યું છે કે જે કીડીઓ જે છે એ થોડા થોડા નાના ટુકડાઓ કરીને કોઈ મોટી ફ્લાય હોય એટલે કે માખીઓ હોય કે પછી બીજા કોઈ ઇન્સેક્ટ હોય, બીજા કોઈ જીવજંતુ હોય, એને નાના નાના કટકાઓ કરી અને પોતાના રાફડામાં પોતાનું જે એન્ટ હિલ છે એની અંદર લઈ જતા હોય છે. અને આ જે કામ છે એને અહીંયા શું શબ્દ આપ્યો છે? આર્ડસ એટલે એકદમ હાર્ડવર્ક છે. આ ખૂબ જ સખત મહેનત છે. આ ઇઝી વર્ક નથી. ધ સાઇડ્સ ઓફ ધ પીટ એટલે કે જે પીટ છે, જે એનો એન્ટ હિલ છે, એની જે સાઈડ છે બંને ફરતી જે એની દિવાલો જેને કહી શકાય એ કેવી છે? સ્ટીપ, એકદમ તીક્ષ્ણ છે. અને જો આપણે કીડીઓની સાઈઝને નજરમાં રાખીએ તો તે જે પોતાનું વજન લઈ જાય છે એ ખૂબ જ હેવી છે. અને એની માટે અહીંયા કમ્પેરિઝન કરે છે. It was as if a group of men were carrying a weight of 200 pounds each and climbing a cliff at the same time. આની કમ્પેરિઝન કેવી રીતે કરે છે કે એક ઝાઝા બધા લોકોનો સમૂહ જ્યારે કોઈ વજન ઉચકતો હોય અને 200 પાઉન્ડ એટલે એમ ગણી શકાય કે ઓલમોસ્ટ 150 કિલો જેટલો વજન, 100 થી 150 કિલો વજન દરેકે દરેક વ્યક્તિ લઈ જાય છે. અને ફક્ત વજન નથી લઈ જવાનું, આ વજન લઈ અને કોઈ ટેકરી ચડવાની છે, ક્લિફ ચડવાની છે કોઈ આ વજન સાથે. તો ખૂબ જ અઘરું કામ છે કીડીઓનું, અહીંયા એ કહેવા માંગે છે. The ants immediately organized the work in this way. While some were carrying up the beats of insects, the other were in front and clear away any sand or small stones that obstructed the. એટલે અહીંયા શું કહેવા માંગે છે કે બધી જ કીડીઓ છે એ પોતાની સાથે એ વજન નથી લઈ જતા, પોતાની સાથે
પોતાનો ખોરાક છે એ નથી લઈ જતા. એમાંની અમુક કીડીઓ છે એ આગળ ચાલે છે. શા માટે ચાલે છે? કારણ કે જે એની જે એન્ટ હિલ છે એ પહોંચવા સુધીનો રસ્તો છે એને ક્લિયર કરવાનો હોય છે. નાના સ્ટોન્સ, વેરી સ્મોલ સ્ટોન્સ, કે જે એના રસ્તાની અંદર ઓબ્સ્ટ્રક્ટ બને છે, એના રસ્તાની દુવિધા બને છે. આવા સ્મોલ સ્ટોન્સને હટાવવા માટે, કારણ કે એટલો બધો વજન લઈ જવો અને એ પણ ઢાળ છે એ ચડવો, એ બંને વસ્તુ મુશ્કેલ. હવે એમાં માની લો કે નાનો એવો કોઈ પથ્થર આવી ગયો, તો એ પથ્થર, એ કાંકરો આપણા માટે નાનો છે, પણ કીડીની સાઈઝ માટે તો એ સમજો કે ખૂબ જ મોટો છે. તો આપણે જાણે કેમ આપણા ખભા સુધીની કે કમર સુધીની દિવાલ હોય એ આડી આવી જાય, આપણી પાસે 100-150 કિલો વજન છે, ઢાળ ચડવાનો છે, ને એમાંય આવી દિવાલ આવી ગઈ તો મુશ્કેલ થાય. એટલા માટે વધારે પડતી મુશ્કેલી ન પડે એટલા માટે અમુક કીડીઓ છે આગળ. At some points where it was difficult to get a foothold, these other ants would position themselves in such a way that ants carrying the loads could easily climb over them. Near the top of the pitch, however, there was a small part of the way which was completely આ જો અહીંયા કીડીઓની એક પ્રતિકૃતિ આપણને જોવા મળે છે કે જે લોકો વજન લઈને જતા હોય છે. હવે અહીંયા શું કહેવા માંગે છે કે ઘણી બધી વખત એવું બને કે જ્યાં ફૂટ હોલ્ડ એટલે કે પગ રાખવાની પણ જગ્યા ખૂબ જ મુશ્કેલ હોય એવા પણ રસ્તાઓ એમની પાસે આવે છે. અને જ્યારે ટોપ ઓફ ધ પીટ એટલે કે જે એન્ટ હિલનો જે ખાડો છે એની એકદમ ઉપર જ્યારે એ લોકો પહોંચે છે ત્યારે ત્યાં એક એવો ભાગ આવે છે, એક એવી જગ્યા આવે છે કે એ જગ્યા કેવી છે? સ્મૂધ અને સ્ટીપ, એકદમ સ્મૂધ, એટલે કે ખૂબ જ જેને કહેવાય લીસી. હવે આપણને એક પ્રશ્ન થાય કે ભાઈ લીસી જગ્યા, એકદમ સ્મૂધ સરફેસ હોય, તો હમણાં તો આપણે વાત કરી કે ભાઈ કીડીઓ છે તો એ કીડીઓ આગળ જઈને ઓબ્સ્ટેકલ્સ જે છે એ હટાવે છે. તો લીસી જગ્યા આવે તો એ સારું પડે ને. અને સાથે બીજો શબ્દ છે સ્ટીપ. સ્ટીપ એટલે એકદમ તીક્ષ્ણ, ખૂબ જ તીખા ઢળાવવાળી. તો યાદ કરીએ આપણે કે જ્યારે આપણે કોઈ પહાડ ચડતા હોઈએ, ખાસ કરીને તમે જ્યારે ટ્રેકિંગ કરતા હો છો, તો ત્યાં અમુક એવા પથ્થરો આવી જાય કે જે ખૂબ જ આમ તીક્ષ્ણ હોય અને સાથે લીસા હોય, તો ત્યાં આપણે પગ રાખીએ એટલે સ્લીપ થઈ જઈએ, સ્લીપરી એકદમ હોય ત્યાં. અને ત્યાં શું છે પાછું, હિયર ધેર વેર નો ફૂટહોલ્ડ્સ, ત્યાં પગ રાખી શકાય એવી પોઝિશન જ ન હોય. હવે એવા સંજોગોમાં શું થાય છે? ધ એન્ડ્સ કેમ અપ ટુ ધીસ પોઈન્ટ એન્ડ ધેર પ્રોગ્રેસ સ્ટોપ. અહીંયા જુઓ, અહીંયા એક પ્રતિકૃતિ મૂકેલી છે એન્ટ હિલની, અને આ જગ્યાની વાત છે. આ જગ્યા ત્યાં ખૂબ જ અઘરું હોય છે અને ત્યાં એવું લાગે છે કે હવે કીડીઓ હારી ગઈ. ઇટ સીમ્સ ધેટ આફ્ટર ઓલ દે હેડ બીન ડિફીટેડ. એવું લાગે છે કે ચલો એ હારી ગયા હવે. Of the many ants which tried to climb this part, only one reached the top. અને ઘણી બધી કોશિશો કરે છે કીડીઓ જુદી જુદી, એમાંની એકાદી જ્યારે ઉપર પહોંચી જાય છે સાવ, ત્યારે શું થાય છે? This one was immediately met by a number of ants from the anthill to whom it conveyed a message. And now an amazing thing happened. The ants at the top began climbing down into the pitch backward, each holding the tails and of the another ant in front. હવે જો અહીંયા સુધીનું આપણે સમજવું પડશે કે જ્યારે કોઈ કીડી અહીંયા એન્ટ હિલની ઉપર પહોંચે છે તો એ શું કરે છે? અંદર એન્ટ હિલમાં જે રહેલી કીડીઓ છે એને એક મેસેજ આપે છે. અને પછી એક અદ્ભુત દ્રશ્ય જોવા મળે છે. શું કે અંદરની જે કીડીઓ છે એ બહાર આવે છે આને હેલ્પ કરવા માટે.
હવે શું થાય, અંદરની કીડી બહાર આવે એટલે એ પોતાની પૂંછડી આને આપે, એટલે કે આ જે કીડી છે એ કીડી પોતાના મોઢાથી અંદરથી આવેલી કીડીની પૂંછડી પકડે, વળી પછી બીજી કીડી આવે અને આ બધી જ કીડીઓ છે એ બેકવર્ડ રિવર્સ ગિયરમાં આવી રીતે આમ ગાડી ચલાવે. એટલે આનો ફાયદો શું થાય? In this way an ant chain was soon formed which slowly dropped down the steep side. When it reached the ants waiting with their loads, they easily climbed up the chain and came out at the top. હવે શું થાય છે, ધીમે ધીમે આખી આ ચેન બને છે, એન્ટની ચેન, બરાબર. એકની પૂંછડી બીજાનું મોઢું, એકની પૂંછડી બીજાનું મોઢું, એવી રીતે બેક સાઈડમાં એ લોકો જતા જાય છે, ઉપરથી નીચે 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 નીચે, અને જ્યાં કીડીઓ પોતાનો લોડ લઈને ઊભી છે, પોતાનો વજન લઈને ઊભી છે, ત્યાં સુધી પહોંચે છે. પછી શું થાય કે જે આ તીખો ઢોળાવ, સ્લીપરી ઢોળાવ છે, એ ઢોળાવ પાર કરવા માટે હવે એમની પાસે કીડીઓની આખી ચેન છે, એ ચેન પકડી અને અંદર પોતાનો ખોરાક એ લોકો અનલોડ કરે છે. આ એક આખી પોઝિશન કીડીઓની, એટલી બધી અદ્ભુત વાત આપણને જોવા મળી, જાણવા મળી. Such behavior showing the adaptness of ants has been noticed and studied by many. હવે જુઓ મિત્રો, અહીંયા જે આપણને શબ્દ જોવા મળ્યો છે અડપ્ટનેસ. અડપ્ટનેસ શબ્દ છે એ ઘણી બધી વાર પૂછાય છે નિયરેસ્ટ મિનિંગમાં, અથવા તો આ પેરેગ્રાફ પૂછાયેલો હોય અને નીચે પ્રશ્ન આપેલો હોય તમને કે ભાઈ સ્કિલફુલનેસ, એક્સપર્ટનેસ, એનો સિનોનિયમ પેરેગ્રાફમાંથી શોધી અને આપો. તો એવા સંજોગોમાં આપણે એડપ્ટનેસ શબ્દ છે એનો મતલબ થાય છે સ્કિલ, એક્સપર્ટાઇઝ, બરાબર. તો એ શબ્દ યાદ રાખવાનો. આગળ પણ એક આવો શબ્દ આવ્યો હતો કે જેનો મતલબ થતો હતો ડિફિકલ્ટ, ટફ. એ શબ્દ કયો હતો? આર્ડસ. આર્ડસ અને એડપ્ટનેસ આ બંને શબ્દો વારંવાર પરીક્ષાની અંદર પૂછાય છે, એટલે ખાસ યાદ રાખજો. અહીંયા શું વાત કરે છે કે આ બિહેવિયર જે છે કીડીઓનું, કયું બિહેવિયર? એણે જે કોઈ અઘરો પાર્ટ હતો એ ચડવા માટે આખી ચેઇન બનાવી, આ પ્રકારનું બિહેવિયર શું દેખાડે છે કે એમની સ્કિલ, એમની એક્સપર્ટાઇઝ આ બાબત વિશે. Now science has discovered some things about ant life which seem to show that the intelligence of this tiny creature is very close to human intelligence. જો હવે સાયન્સ પણ ઘણી બધી વખત, વિજ્ઞાને પણ ઘણી બધી વાર આ સ્ટડી કરેલું છે, આ ડિસ્કવર કરેલું છે કે કીડીઓની જે બુદ્ધિ છે એ લગભગ મનુષ્યના ઇન્ટેલિજન્સથી ખૂબ જ નજીકની હોય એવી છે. અને ફક્ત કીડીઓની, ઘણા બધા પશુઓ એવા છે જેની સાયન્સે એવું શોધેલું છે, એવું ડિસ્કવરી કરેલી છે, એવા જુદા જુદા પ્રયોગો કરીને શીખેલા છીએ આપણે કે ઘણા પશુઓ, ઘણા પક્ષીઓ છે એ હ્યુમન ઇન્ટેલિજન્સથી પણ વધારે ચડિયાતા છે. Not all the scientists concede to this view, but you may look at some of these facts and form your own opinion. એટલે કે બધા જ સાયન્ટિસ્ટ છે એ આ બાબત ઉપર સહેમત થતા નથી કે આ પ્રકારની કીડીઓમાં ઇન્ટેલિજન્સ હોય છે. પણ અહીંયા થોડા ઘણા ઉદાહરણ આપેલા છે, તો ઉદાહરણ આપણે જોઈએ અને તમે નક્કી કરો તમારો. અહીંયા જે આપણને યુનિટ આપેલું છે એમાંથી તમે નક્કી કરો કે શું કીડીઓની બુદ્ધિ છે એ મનુષ્ય સાથે મેચ થાય છે કે નથી થતી. એમાંનું સૌથી પહેલું ઉદાહરણ છે, ધીઝ આર ધ એન્ટ્સ ધેટ ડુ ફાર્મિંગ. અમુક એવા પ્રકારની કીડીઓ કે જે ફાર્મિંગ કરે છે. ફાર્મિંગ એટલે ખેતીવાડી. You may know that it was a big leap for human progress when the man gave up being a full-time hunter and took to farming.
આપણને ખબર છે કે જે માનવનો ઉત્ક્રાંતિવાદ આખો થયેલો છે, ધીમે ધીમે આદિમાનવમાંથી અથવા તો વાનરમાંથી આદિમાનવ અને આદિમાનવમાંથી અત્યારનો જે મોડર્ન મેન બન્યો છે, તો એની અંદર કોઈ જગ્યાએ ફાર્મિંગ ખેતી એક એ પ્રકારની પ્રવૃત્તિ થઈ કે જેણે ખૂબ જ આદિમાનવમાંથી માનવ બનવામાં ખૂબ જ એક મોટી હરણફાળ કહી શકાય. એક હતી ખેતી, બીજી હતું અગ્નિ અને ત્રીજું હતું પૈડું. આ ત્રણેય જે શોધ છે એક મોટી હરણફાળ કહી શકાય. એમાંની એક ખેતી છે એ ખૂબ જ મોટી હરણફાળ કહી શકાય. તો એક ફૂલ ટાઈમ હન્ટરમાંથી એક ફૂલ ટાઈમ ફાર્મિંગ અથવા તો ફાર્મિંગને એક પ્રકારનો વ્યવસાય સ્થાપવામાં માનવના ફીણ નીકળી ગયા એમ કહી શકાય. વર્ષો વીતી ગયા, લગભગ એમ કહી શકાય કે લાખો વર્ષોની એક પ્રોગ્રેસ પછી ખેતી શોધાણી. એટલે કે ખેતી એ માનવ ઇન્ટેલિજન્સ, હ્યુમન ઇન્ટેલિજન્સ માટે ખૂબ જ મહત્વનો ભાગ ભજવી શકે છે. તો અહીંયા એક એવા પ્રકારની કીડીઓ કે જે ખેતી કરે છે. seemingly the umbrella ants of સાઉથ અમેરિકા, આ યાદ રાખવાનું છે. અમ્બ્રેલા એન્ટ્સ અને ક્યાંથી બિલોંગ કરે છે? સાઉથ અમેરિકા. આવું ટ્રુ ફોલ્સમાં પૂછાય તો ખાસ યાદ રાખવાનું છે. અમ્બ્રેલા એન્ટ્સ સાઉથ અમેરિકા. સાઉથ આફ્રિકા લખેલું હોય તો ફોલ્સ, સાઉથ અમેરિકા લખેલું હોય તો ટ્રુ. પછી ફાર્મિંગ એન્ટ્સ તો અમ્બ્રેલા એન્ટ્સ. હવે શું કહે છે? અમ્બ્રેલા એન્ટ્સ ઓફ સાઉથ આફ્રિકા હેવ ટેકન સેમ સ્ટેપ ઇન ધેર સ્મોલ વે. આ પ્રકારની ફાર્મિંગ જે છે એ કોણ કરે છે? અમ્બ્રેલા એન્ટ્સ ઓફ સાઉથ અમેરિકા. They are called by that name because they are often seen carrying large pieces of leaf over their heads like umbrellas. અમ્બ્રેલાની જેમ, છત્રીની જેમ પોતાના માથા ઉપર પાનના નાના નાના ટુકડાઓને લઈ જાય છે, એટલા માટે એનું નામ અમ્બ્રેલા એન્ટ્સ પાડેલું છે. They take these pieces to leave to their nests where they chew them up nicely. Afterwards, they make beds of these chewed up leaves. On these beds grows a kind of fungus which is the food of the ants. હવે જુઓ, આ પાન લઈ જાય છે અમ્બ્રેલાની જેમ એટલા માટે એ ફાર્મિંગ એન્ટ્સ નથી, પણ ફાર્મિંગ એન્ટ્સ શા માટે કહેવાય છે? કારણ કે આ પીસીસને એ લોકો પોતાની એન્ટ હિલમાં લઈ જાય, પોતાના દરમાં, પોતાના રાફડામાં લઈ જાય. પછી ત્યાં જઈને શું કરે છે? ત્યાં જઈને એ લોકો પાનને ચાવે છે, લઈ ગયેલા પાનને ચાવે છે. એટલે ચાવવાથી એને ખોરાક મળે છે, તો એ ફાર્મિંગ એન્ટ ના થયા ને, પરંતુ એનાથી આગળ વધે છે. એ ચાવી ચાવીને ત્યાં પાનની આખી પથારી કરે છે, નીચે આખું પાથરી દે ચાવેલા પાન. હવે જે ચાવેલા પાન છે એને 3 દિવસ 4 દિવસની અમુક સમયની પ્રોસેસ પછી એ ચવાયેલા છે, એટલા માટે એની અંદર એક પ્રકારની ફંગસ ઉગવાનું શરૂ થાય છે. ફંગસ એટલે એક પ્રકારની ફૂગ વળવાનું શરૂ થાય છે. અને આ જે ફૂગ છે એ આ સાઉથ અમેરિકાની જે અમ્બ્રેલા એન્ટ્સ છે એ કીડીઓનો ખોરાક આ ફૂગ છે, પાન નથી. પણ પાનની અંદર ચાવવાની પ્રોસેસ કર્યા પછી, નીચે બેડની જેમ પાથરી દીધા પછી થતી જે ફૂગ છે એ આ કીડીઓનો ખોરાક છે, અને એટલા માટે આ કીડીઓને ફાર્મિંગ એન્ટ્સ કહેવામાં આવે છે. Then there are ants that domesticate cows and milk them. હવે બીજા પ્રકારની કીડીઓ આવે છે. એક થઈ ગઈ ફાર્મિંગ કીડી, કે જે ફાર્મિંગ આપણે મનુષ્ય કરીએ છીએ, અહીંયા મનુષ્ય કરે છે ફાર્મિંગ, અને એવું ને એવું જ ફાર્મિંગ કરવા માટે કીડીઓ છે એ અહીંયા અમ્બ્રેલા એન્ટ્સ છે એ અહીંયા પોતાના માથા ઉપર પાનને લઈ અને પોતાના દર સુધી જાય છે. બીજા પ્રકારની કીડી જે આવી છે એ શું કરે છે? ગાયને પાળે છે. ડોમેસ્ટિકેટ, પાલતુ બનાવવું. ડોમેસ્ટિક એટલે પાલતુ, બરોબર? તો ડોમેસ્ટિકેટ એટલે શું? પાલતુ બનાવવું. ગાયને આપણે પાલતુ બનાવીએ છીએ. ગાય પાલતુ પશુ છે, પરંતુ એને આપણે પાલતુ બનાવીએ છીએ. શા માટે બનાવીએ છીએ? એનું દૂધ દોવા માટે. મિલ્ક ધેમ. મિલ્ક અહીંયા વર્બ તરીકે વપરાયું છે.
તો પેલા ગાયને પાળે છે અને પછી એનું દૂધ દોવે છે. એવા પ્રકારની કીડીઓ પણ છે. બરાબર સાંભળ્યું તમે કે એવા પ્રકારની કીડીઓ કે જે ગાયને પાળે છે અને પછી એને દૂધ દોવે છે. એક્ઝેક્ટલી સેમ નહીં, પણ આ પ્રકારની સિચ્યુએશન સમજો. હવે આગળ વધીએ. એમાં અહીંયા છે એક પ્રતીક રૂપે પિક્ચર મૂકેલું છે, બરોબર, મિલ્કિંગનું, અને નીચે એન્ટ્સનું છે. હવે આપણે હમણાં આગળ ઉદાહરણ જોશું એટલે આપણને ખ્યાલ આવશે. વોટ વી હેવ કોલ્ડ કાઉઝ આર અ કાઇન્ડ ઓફ ગ્રીન ફ્લાય. જો અહીંયા આગળ ગ્રીન ફ્લાય છે, ગ્રીન ફ્લાય, અને પાછળ એને ચરાવવા માટે કીડી નીકળી છે. તો ગ્રીન ફ્લાય છે એ એમની ગાય છે, આપણી ગાય અહીંયા છે. એવી રીતે એ લોકોની ગાય એટલે ગાય નહીં, પણ એ એક પ્રકારની ગ્રીન ફ્લાયને પાલતુ બનાવે છે. શું કરે છે? These are found on rose leaves and on the leaves of beans. Beans એટલે કે જુદા જુદા દાણાઓ વાળા, જેમ કે વટાણા છે, ચોળી છે, આ પ્રકારના જે નાના નાના પ્લાન્ટ્સ હોય એની ઉપર, અથવા તો રોઝ લીવ્સ, ગુલાબના પાન ઉપર ગ્રીન કલરની માખી જોવા મળે છે. તો શું કરે છે? They give out sweet honey like liquid which the ants relish a lot. હવે આ જે ગ્રીન ફ્લાય છે એ પોતાના શરીરમાંથી એક હની નથી, બરાબર સાંભળો, હની છે નહીં. હની જો હોય તો એને તો હની કોમ્બમાંથી આપણે લેવી પડે, પણ આ પ્રકારની કીડીઓ છે એ આ ગ્રીન ફ્લાયને પકડે છે. શા માટે? કારણ કે ગ્રીન ફ્લાય પોતાના શરીરમાંથી એક હની લાઈક સ્વીટ લિક્વિડ છે એ એક્સટ્રેક્ટ કરે છે, અને એટલા માટે આ કીડીઓને ખૂબ જ આકર્ષે છે આ સ્વીટ હની લાઈક લિક્વિડ છે. એટલા માટે આ કીડીઓ શું કરે છે? So the ants take these green flies to their nest and keep them there. હવે પકડીને આ ગ્રીન ફ્લાયને પોતાના નેસ્ટ સુધી, પોતાના ખાડા સુધી, પોતાના રાફડા સુધી લઈ જાય છે અને પછી ત્યાં એને રાખે છે. There food them. એ લોકો એને ખોરાક આપે છે. ગ્રીન ફ્લાયને માની લો કે કોઈ પ્રકારની ઈયળ ભાવતી હોય અથવા તો કોઈ પ્રકારનું જીવડું ભાવતું હોય તો આ કીડીઓ બહારથી પકડીને લાવે અને ગ્રીન ફ્લાયને ખવડાવે. પ્રોટેક્ટ ધેમ ફ્રોમ ધેર એનિમીઝ. હવે આ ગ્રીન ફ્લાયના કોઈ એનિમી પણ હશે, બરાબર. જેમ કે આપણે એક વાત કરીએ તો કાગડો છે, બરોબર, તો એ ઘણીવાર આપણે જોયું હોય કે એ પક્ષી એવું છે કે એનો ખોરાક છે એ દેડકો છે, બરોબર, પછી માની લો કે ઉંદર છે, અથવા તો કાંચિંડો છે. આ પ્રકારના ખોરાક કાગડો ઘણીવાર ખાતો હોય છે. ગરોળી છે, અથવા તો સાપ છે, તો એ ઈગલ અથવા તો કાઇટ, સમડી છે, બાજ છે, એ જ્યારે સાપને ભાળી જાય તો એને મૂકતા નથી, એટલે સાપ છે એ આનો ખોરાક છે. એવી રીતે ગ્રીન ફ્લાય પણ કોઈકનો ખોરાક હશે, તો જેનો પણ ખોરાક હોય એનાથી ગ્રીન ફ્લાયને આ કીડીઓ બચાવે છે. સેમ લાઈક આપણે ગાયને શા માટે એક સમજો કે તબેલામાં રાખીએ છીએ, ગમાણ એની માટે કરીએ છીએ, એની આજુબાજુમાં વાતાવરણ સ્વચ્છ રાખીએ, બરોબર, વાસિંદુ કરીએ રોજે રોજ, પછી ઝેરી જનાવરો, ઝેરી સર્પ છે, વીંછી છે, એની આજુબાજુ આવવા ન દઈએ એવી પણ પ્રોટેક્શન કરીએ. પછી સવાર સાંજ ધુમાડો કરીએ જેનાથી એ મચ્છર માખીથી બચી શકે, તો એને આપણે પ્રોટેક્ટ કરીએ છીએ. શા માટે? કારણ કે આપણને એ દૂધ આપે છે. સેમ વે ગ્રીન ફ્લાયને એના એનિમીઝથી પ્રોટેક્ટ કરે છે આ કીડીઓ. એન્ડ ધે મિલ્ક ધેમ. હવે અને પછી આ બધું કરીને અંતે શું કરે છે? ધે મિલ્ક ધેમ, તેને દોવે છે. મિલ્ક ધેમ એટલે દોવું, દૂધ માટે દોવું. તો એને દોવે છે. કઈ રીતે દોવે છે? પ્રેસિંગ ધેર સાઇડ્સ જેન્ટલ એન્ડ મેકિંગ ધેમ ગીવ આઉટ ધેર હની. બંને પેટનું જે એનો ભાગ છે એની બંને સાઈડ એને આ કીડીઓ છે દબાવે છે. એક કીડી એક બાજુથી, બીજી કીડી બીજી બાજુથી, અને એ દબાવીને આ જે ગ્રીન ફ્લાય છે એને દોવે છે, જેનાથી આ ગ્રીન ફ્લાય છે એ હની લાઈક સ્વીટ લિક્વિડ છે
એ રિલીઝ કરે પોતાના શરીરમાંથી કે જે આ કીડીઓનો ખોરાક છે. હવે વિચાર કરો આ બંનેની જો આપણે કમ્પેરિઝન કરીએ તો એક્ઝેક્ટ સિચ્યુએશન આપણને જોવા મળે છે ગાય અને આ ગ્રીન ફ્લાયની. હવે એન્ડ્સ વી આર ટોલ્ડ પ્લે ગેમ્સ. શું કરે છે જુઓ, આ બધી જ વસ્તુઓ અહીંયા જાતે નથી બનાવેલી, પણ કોઈ પ્રકારના સાયન્ટિફિક સ્ટડીની અંદર સામે આવેલી છે. વી આર ટોલ્ડ પ્લે ગેમ્સ, રમતો રમે છે કીડીઓ. નર્સ ધેર સિક એન્ડ બરી ધેર ડેડ્સ. જો આ શોકિંગ છે પણ ઇટ ઇઝ ટ્રુ. એની અંદર જે માંદા પડે છે, જે બીમાર પડે છે એના કોઈ મેમ્બર્સ, તો એને નર્સ કરે છે, એને ઉપચાર આપે છે, બરાબર જેવી રીતે આપણે હોસ્પિટલની અંદર નર્સિંગ કરતા હોય એવી રીતે. અને જ્યારે કોઈ એનામાંથી ડેડ એટલે કે મરે છે તો એને એ દફન પણ કરે છે. બરી ધેર ડેડ્સ, બિલકુલ મનુષ્યની અંદર થાય છે એવી રીતે. They see that each one in the nest does its share of work. એ એવું પણ વોચ રાખે છે, આખું એનું મેનેજમેન્ટ એટલું બધું અદ્ભુત છે કે એનામાંથી દરેકે દરેક કામ કરે છે કે નથી કરતું આ પણ એ જોવે છે. પોતાના ભાગનું બધું જ કામ કરવું જોઈએ એ જોવાની જવાબદારી પણ કોઈકને આપેલી હોય, જેવી રીતે મેનેજરો હોય જુદી જુદી કંપનીની અંદર એવી રીતે. એન્ડ ધેટ નો વન ઇઝ અલાઉડ ટુ બી ઇન્ડોલન્ટ, અને કોઈને પણ એમનામ આળસુ આરામથી પડ્યું રહેવાનું અનુમતિ નથી. ઓલ ધીસ સજેસ્ટ ધેટ ants have highly developed social sense and perhaps some system of government. આ બધી જ વસ્તુ આપણને શું સૂચવે છે કે જે એન્ડ્સ છે એ કોઈ ચોક્કસ ફોર્મની અંદર કામ કરે છે, જેવી રીતે આપણે એક ગવર્મેન્ટ છે, બરોબર, દરેકે દરેક દેશની અંદર મનુષ્યોને રાજ્યની અંદર, રાજ્યની પછી નીચે આવતા જિલ્લામાં, તાલુકામાં, ગામની અંદર, દરેક જગ્યાએ આખી ગવર્મેન્ટની એક પર્ટિક્યુલર સિસ્ટમ છે ને, બરાબર. દેશની વાત કરીએ તો પીએમ હોય છે જે ગવર્ન કરતા હોય છે, એની નીચે સીએમ હોય, સીએમની નીચે જિલ્લા પંચાયતના પ્રમુખો હોય, તાલુકા પંચાયતના પ્રમુખો હોય, સિટી હોય, બરાબર, તો નગરપાલિકાના પ્રમુખ છે, ગામડું હોય તો સરપંચ હોય. તો આ ગવર્મેન્ટ છે જે આખી બોડી છે એને ગવર્ન કરે છે. એવી જ રીતે સેમ વસ્તુ કીડીઓમાં પણ જોવા મળે છે. There are ants that keep other ants as slaves. અમુક કીડીઓ એવી પણ છે કે જે બીજી કીડીને ગુલામ બનાવે છે. One such type is a powerful red ant which is found in Europe. આમાંની એક જો વાત કરવામાં આવે તો એ યુરોપની અંદર રેડ એન્ટ્સ ખૂબ જ પાવરફુલ છે. યુરોપ, રેડ એન્ટ્સ, આ બંને શબ્દો યાદ રાખવાના છે. Their slaves are taken from a type of black ants which is smaller in size. એના સ્લેવ્સ ક્યાંથી લે છે, એના ગુલામ ક્યાંથી લે છે? બ્લેક એન્ટ્સ એના ગુલામ છે અને એની સાઇઝ કરતા નાના હોય છે. હવે આપણે અહીંયા પણ લાલ કીડી અને કાળી કીડી જોવા મળે છે, પણ અહીંયા ભારતની અંદર અથવા તો આપણી આજુબાજુમાં જે લાલ અને કાળી કીડી છે એની વાત થતી નથી. આ યુરોપની અંદર જે જોવા મળે છે એની વાત થાય છે. હવે કઈ રીતે ગુલામ બનાવે છે આગળ આપણે જોઈએ. When the red ants want slaves, જ્યારે રેડ એન્ટ્સને નોકરોની જરૂર પડે છે, ગુલામોની જરૂર પડે છે, they ambush the nest of black ants and abduct some of their eggs. શું કરે છે કે એ લોકો રેડ એન્ટ્સ છે એ કાળી કીડીનો જે દર છે ત્યાં એકદમ હુમલો કરે. જેવી રીતે અમેરિકાએ યાદ કરો જાપાન ઉપર કેમ હુમલો કર્યો હતો, પરમાણુ બોમ્બ ફોડ્યો હતો અને પછી ધબાધબ બધું નષ્ટ કરી નાખ્યું હતું. એમ એ લોકો કાળી કીડીના દર ઉપર જાય અને ત્યાં બધું જ તબાહ કરી નાખે. એટલા માટે શું થાય કે ત્યાં તારાજી મચી જાય ને કાળી કીડીઓ છે પોતાનું ઘર છોડીને ભાગવા માંડે, નહીં તો એ લોકોનું આવું બને. એટલે ત્યાં જે ઓબ્વિયસ છે કે જેમના દર હોય, જેમના રાફડા હોય, જેમની એન્ટ હિલ હોય, તો ત્યાં એમના એગ્સ હોવાના જ. એટલે એ ત્યાંથી એમના જે એબડક્ટ સમ ઓફ ધેર એગ્સ, એમના ઈંડાઓ છે એ ચોરી, એમના ઈંડાઓ છે એ પકડી
અને એ પોતાના ઘરે લઈ આવે છે. When these eggs hatch in red ants nest. હવે હેચિંગ એટલે શું? કોઈ ઈંડું જ્યારે સેવાય અને એની અંદરથી જ્યારે કોઈ જીવ નીકળે એને હેચિંગ કહેવાય. તો જ્યારે આ ઈંડાઓ કાળી કીડીના જે ઈંડાઓ છે એ રેડ એન્ટના માળાની અંદર રેડ એન્ટના ખાડામાં સેવાય છે અને એમાંથી કાળી કીડી નીકળે છે. બ્લેક એન્ટ્સ વિચ કમ આઉટ આર ટ્રીટેડ એઝ સ્લેવ્સ. કાળી કીડી નીકળે એ જીવ જન્મવાની સાથે જ એમને શું બનાવી દેવામાં આવે છે? ગુલામ તરીકે જેને ટ્રીટ કરવામાં આવે છે. ફ્રોમ ધેર બર્થ દે આર ટોટ ટુ બી ઓબે. એમને જન્મથી જ ફક્ત અનુસરવાનું જ શીખવાડવામાં આવે છે. જે કમાન્ડ લાલ કીડી આપે એ કમાન્ડ દરેક કમાન્ડ છે એ કાળી કીડીએ અનુસરવા. દે આર કમ્પેલ્ડ ટુ drudgery. They have even to carry about their masters on their back. They are compelled to drudgery. Drudgery means hard work. Compel એટલે ફોર્સ કરે. એઓને ફોર્સ કરવામાં આવે છે હાર્ડવર્ક કરવા માટે, ખૂબ જ મહેનત કરવી પડે છે. અને એટલી હદે કે they have even to carry about their masters on their backs. એટલી હદે કે માની લો કે કોઈ લાલ કીડી છે એને કંઈ કામ હોય ને બહાર જવાનું થયું, ફોર એક્ઝામ્પલ શોપિંગ કરવા જવાનું થયું અથવા તો બ્યુટી પાર્લરમાં જવાનું થયું, તો એને ચાલીને નહીં જવાનું. આ કાળી કીડીઓ જે એમના સ્લેવ્સ છે એમના ખભા ઉપર એને જવાનું. જાણે કેમ આપણે રિક્ષા કરાવી હોય, ઓટો કરાવી હોય, ટેક્સી કરાવી હોય એવી રીતે શાંતિથી જવાનું. આ બધો વજન છે એ કાળી કીડીને ઉપાડવાનું. એટલા માટે અહીંયા નીચે ખૂબ જ સરસ વાક્ય લખેલું છે અને કટાક્ષ કરેલ છે. હાઉ સરપ્રાઇઝિંગલી હ્યુમન. કેવું માનવ જેવું છે નહીં? કારણ કે માનવ પણ ઘણીવાર એવો કરતો હોય છે કે જેની પાસે પૈસા છે, જેની પાસે તાકાત છે, પાવર છે, એ બીજા લોકોને ગુલામની જેમ રાખતા હોય છે. એટલા માટે અહીં સટાયર કરેલું છે. હવે આવે છે ધ મોસ્ટ ફિરોશિયસ કાઇન્ડ ઓફ એન્ટ્સ આર ધ ડ્રાઈવર એન્ટ્સ ઓફ આફ્રિકા. આ પણ યાદ રાખજો, ડ્રાઈવર એન્ટ્સ આફ્રિકા. ફિરોશિયસ એટલે ખૂબ જ ડેન્જરસ, ખતરનાક. They have no fixed home but are always on the move. એ લોકોને કોઈ ફિક્સ ઘર ન હોય. નેસ્ટ કેમ અત્યાર સુધી વાત કરી, એન્ટ હિલ્સની વાત કરી, એન્ટ નેસ્ટની વાત કરી, એવું નહીં. They are on the move always. એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર જ તે. જાણે કેમ આપણે વણજારાઓ હોય છે, બરાબર? તો એક ગામથી બીજે ગામ, બીજા ગામથી ત્રીજે ગામ, સતત મૂવ. They are completely blind. હવે જુઓ, બ્લાઇન્ડ એન્ટ્સ, મોસ્ટ ફિરોશિયસ, ડ્રાઈવર, આ ત્રણેય એક જ વસ્તુ થઈ અને એ ક્યાંની છે? આફ્રિકાની. એ કમ્પ્લીટલી બ્લાઇન્ડ છે, એમને જોવા દેખાતું નથી કાંઈ. બટ they march in long lines, many millions along, and they devour any animal that happens to be in their path. એમના રસ્તા ઉપર એક તો શું છે કે પેલા મિલિયન્સમાં આવે છે. મિલિયન્સમાં એટલે કે લાખોની સંખ્યામાં એક સાથે હોય છે. આપણે કીડીઓ જોઈ છે પણ કે લાખોની સંખ્યામાં નથી જોઈ. પણ બ્લાઇન્ડ જે એન્ટ્સ છે એ એક સાથે એવડો મોટો એનો સમૂહ હોય છે કે એની લાખોની સંખ્યા હોય છે. અને એટલા માટે એ જ્યારે માર્ચ એની નીકળે છે તો એના રસ્તા ઉપર જે પણ એનિમલ, જે પણ બર્ડ, કોઈ પણ આવી ગયું એના ટ્રેપમાં, એના રસ્તા ઉપર, તો એનો શું બની જાય છે? ડેવોર, ખોરાક બની જાય છે એમનો. ઇવન લાર્જ એનિમલ્સ લાઇક ટાઈગર્સ એન્ડ એલિફન્ટ્સ લીવ ઇન ધ ફિયર ઓફ ધેમ. જુઓ, હાથી, વાઘ, એવા મોટા મોટા જે એનિમલ્સ છે ને એ પણ એની બીકમાં હોય છે સતત. અહીંયા એક નાના એવા પિક્ચર્સ નેટ ઉપરથી ગોતેલા છે. આ તો હજી ઓછા છે, આની લાઈન ખૂબ મોટી હોય છે. પણ જુઓ તમે, અહીંયા પાયથન, એક નીચેના પિક્ચરમાં અજગર છે જે આ ડ્રાઈવર એન્ટ્સનો, આ બ્લાઇન્ડ એન્ટ્સનો, મોસ્ટ ફિરોશિયસ કાઇન્ડ ઓફ એન્ટ્સનો ખોરાક બની ગયો છે. હવે વાત આગળ વધારીએ. Often, if a python unable to move after swallowing his dinner happens to be in the path of the marching lines, then these creatures eat both the python and the animals in its stomach. શું થાય છે કે પાયથન, આપણને ખબર છે અજગર છે,
એ શું કરે છે, એનો ખોરાક કઈ રીતે હોય છે કે કોઈ પણ પશુ પક્ષી એ જે પકડે છે પછી એને એકદમ શ્વાસ એનો બંધ કરી દે એટલું એ કસે એને દબે, જેવી રીતે આપણે કેમ કોઈ વ્યક્તિને ગળું દાબી અને મારી નાખીએ, બસ એવી જ રીતે અજગર છે અથવા તો બીજા અન્ય સાપ પણ એ આવી રીતે મારતા હોય છે પોતાના ખોરાકને. અને પછી શું કરે, એને ગળી જાય છે. સાપને દાઢ નથી હોતી, એને કંઈ ચાવવાનું હોતું નથી, પોતાના ખોરાકને આખો ગળી જતા હોય છે. અને એ એના સાપની અંદર પેટમાં લાંબા સમય સુધી, કારણ કે હવે આખો ખોરાક ગળે એટલે એને પચવામાં પણ એટલી જ વાર લાગવાની છે. એટલે એવું પણ જાણવા મળ્યું છે કે હરણ જેવડા મોટા જનાવર જ્યારે અજગર ખાય છે, એનાકોન્ડા ખાય છે, તો એને ઓલમોસ્ટ 8, 10 કે 12 મહિના સુધી ભૂખ લાગતી નથી અને એ પછી ત્યાં સુધી કંઈ એનો શિકાર કોઈ કરતું નથી. તો ઘણીવાર એવું બને કે આવા અજગર કે જેણે ખોરાક ખાધો જ હોય એ પછી લાંબા સમય સુધી મૂવ ન થઈ શકે. તમારી આજુબાજુમાં જ્યારે સાપ નીકળ્યા હોય તો તમને ખ્યાલ હશે એનો, કે દેડકો કે ઉંદર કે એવું ગળી ગયા હોય ને પછી એ બહુ હલી શકે નહીં, એનો પેટ એકદમ ફૂલી ગયું હોય. એટલે મોટી ઉંમરના જે અનુભવી હોય માણસો એ ઘણીવાર કહેતા હોય છે કે એ દેડકો ખાઈ ગયો છે એટલે હવે એ હલી નહીં શકે, અથવા તો ખોરાક છે એના પેટમાં એટલે હલી નહીં શકે. સેમ વે પાયથન અજગર છે એ આવી રીતે ખોરાક ખાધા પછી હલી નથી શકતો, અને જો આ ડ્રાઈવર એન્ડ્સના રસ્તામાં પાયથન આવી જાય તો શું થાય, અજગર તો ખાઈ જ જાય પણ બોનસમાં એક પે એક ફ્રી, બરાબર, પિઝા લો તો પેપ્સી ફ્રી, એની જેમ પાયથનની પેટની અંદર રહેલો જે બીજો ખોરાક છે એ પણ આ બ્લાઇન્ડ જે ડ્રાઈવર એન્ડ્સ છે એને બોનસની અંદર મળે છે. આગળ જોઈએ, વિલેજર્સ ઓફ આફ્રિકા ટેલ સ્ટોરીઝ અબાઉટ બેબીઝ હુ હેવ બીન ઇટન બાય એન્ડ્સ એન્ડ ધીઝ સ્ટોરીઝ મે બી વેલ ટ્રુ. જુઓ, ઘણીવાર આફ્રિકાની અંદર એવી સ્ટોરીઓ, એવી દંતકથાઓ સાંભળવામાં આવી હોય છે કે ભાઈ ફલાણા ગામની અંદર અથવા તો ફલાણા ઘરેથી એક નાનું બાળક છે એને આ બ્લાઇન્ડ એન્ડ્સ ખાઈ ગયા. તો એ આ અર્થમાં જોઈએ તો એ સાચી પડી શકે. શા માટે? કારણ કે નાનું બાળક સાવ હોય છે, સાવમાં નાનું બાળક વિચારો તો એ નથી મૂવ કરી શકતું પોતાની જગ્યાએથી. જો બહાર કે કોઈ જગ્યાએ એના મમ્મી પપ્પાએ મૂક્યું હોય, જો ડ્રાઈવર એન્ડ્સ અચાનક આવી જાય એની માર્ચ, તો પછી એ બાળકને પણ પોતાના શકંજામાં લઈ લેતા હોય છે. કારણ કે એ તો બ્લાઇન્ડ છે ને, અમસ્તું પણ એનિમલ્સ છે, જે ઇન્સેક્ટ્સ છે, એને કંઈ ખબર પડતી નથી કે ઇવન માણસને પણ ક્યાં ખબર પડે છે કે બીજાને કોઈની હત્યા કરવી ન જોઈએ. અવારનવાર આપણે આવા બનાવો પણ જોતા હોઈએ છીએ. તો આ કોમન વસ્તુ છે કે એના રસ્તામાં બાળક આવ્યું તો બાળકને પણ એ ખાઈ જાય છે. When an army of driver ants enters a house, the people flee into the forest. ભાગી જાય છે, flee એટલે ભાગવું, into the forest, જંગલની અંદર ભાગે છે. Stay there until the ants have passed. શું થાય છે, આર્મી એટલે કે માર્ચ, આખું એની સેના, ડ્રાઈવર એન્ટ્સની સેના જ્યારે કોઈ ઘરની અંદર આવી ચડે છે તો એ ઘરના સભ્યો તમામ ભાગીને ક્યાં વયા જાય છે, જંગલમાં, અને ત્યાં સુધી રહે છે કે જ્યાં સુધી એના ઘરેથી આ ડ્રાઈવર એન્ટ્સ, કારણ કે એ એક જગ્યાએ રહે નહીં, આપણે પહેલા પણ જોયું, બરાબર, દે આર ઓલવેઝ ઓન ધ મૂવ. તો ઘરેથી જ્યારે નીકળી જાય આ ડ્રાઈવર એન્ટ્સ ત્યારે એ લોકો પાછા આવે છે, ત્યાં સુધી ઘરમાં એ લોકો પ્રવેશતા પણ નથી. જો વિચાર કરો. When the people come back, જ્યારે લોકો પાછા આવે છે, they find that every insect and spider in the house has been cleared away. આ એનો પ્લસ પોઈન્ટ કહી શકાય કે, અથવા તો શું આપણે કહેવું, પણ આપણે નક્કી કરીએ કે આ સારું છે કે ખરાબ છે, કે જ્યારે એ લોકો પાછા આવે પોતાના ઘરે તો એના ઘરે રહેલા દરેક જીવજંતુઓ, ગરોળી હોય, કંઈ પણ હોય, ઇવન સ્પાઈડર, એ પણ એના ઘરેથી બધું સાફ થઈ ગયું હોય. શેના લીધે કે સાફ થઈ જાય? કારણ કે એ જે ડ્રાઈવર એન્ડ્સ છે એ બધું સપાચટ કરી જાય, એટલા માટે. યાદ રાખીએ આપણે કે કેટલા પ્રકારની કીડીઓ છે. એક તો સૌથી પહેલા ફાર્મર એન્ડ્સ, કે જેને આપણે અમરેલા એન્ડ્સ પણ કહીએ છીએ. એ ક્યાં જોવા મળે છે? સાઉથ અમેરિકામાં. ત્યાર પછી એવી એન્ડ્સ કે જે ડોમેસ્ટિકેટ કરે છે ગ્રીન ફ્લાયને, અને ગ્રીન ફ્લાય છે એ પોતાના શરીરમાંથી સ્વીટ હની લાઈક લિક્વિડ રેલિશ
રિલીઝ કરે છે, જે આ પ્રકારની કીડીઓનો ખોરાક છે. આ કીડી છે એનું કોઈ નામ નથી આપેલું, પણ ડોમેસ્ટિકેટ યાદ રાખવાનું, ગ્રીન ફ્લાય યાદ રાખવાનું, સ્વીટ હની લાઇક લિક્વિડ યાદ રાખવાનું, જગ્યા સ્થળનું નામ પણ એમાં આપેલું નથી. ત્યાર પછી એવી કીડીઓની વાત કરી રેડ એન્ડ્સ અને બ્લેક એન્ડ્સ. રેડ એન્ડ્સ છે એ માલિક છે, રેડ એન્ડ્સ છે એ ગુલામ છે, અને આ ક્યાં જોવા મળે છે? યુરોપની અંદર. અને છેલ્લે ડ્રાઈવર એન્ડ્સ, બ્લાઇન્ડ એન્ડ્સ અને મોસ્ટ ફિરોશિયસ કાઇન્ડ ઓફ એન્ડ્સ એ ક્યાં જોવા મળે છે? આફ્રિકામાં. બરાબર, આ ખાસ યાદ રાખવાનું છે. ખૂબ ખૂબ આભાર. મળીએ હવે પછીના નેક્સ્ટ વિડીયોમાં.